ગોપાલપુરમાં એક બિનકાર રહેતો. એ વીણા બહુ સુંદર વગાડતો. એની કલાથી રીઝીને શ્રી ગુસાઈજીએ એને શ્રીનાથજી સન્મુખ વીણા વગાડવાની સેવા આપી હતી. પ્રભાતે શંખનાદથી 4 ઘડી પહેલા અને શયન પછી 4 ઘડી સુધી એ બેનકાર મંદિરમાં વીણા વગાડતો. શ્રીનાથજીને એની વીણા સાંભળવી બહુ ગમતી. એનું નામ હતું વીણા પ્રસાદ. આ બિનકારને બીજો કોઈ વ્યવસાય નહોતો. કુટુંબીજનોનું ગુજરાન જેમ તેમ કરીને ચલાવતો. વાર તહેવારે કે ઘરના કોઈ પ્રસંગે એને ઘણી જ દ્રવ્ય ખેંચ રહેતી. પરંતુ જ્યારે એ શ્રીનાથજી સન્મુખ વીણા વગાડવા બેસતો ત્યારે પોતાનું સઘળું લૌકિક દુઃખ ભૂલી જતો અને અત્યંત ભાવપૂર્ણ બનીને વીણા વગાડતો. એવા મધુર રાગ છેડતો કે શ્રીનાથજી ડોલી ઉઠતા. એક દિવસ પ્રભાતે જ્યારે વીણા પ્રસાદે પોતાને વીણા ઉંચકીને તાર મેળવ્યા ત્યારે એ ચમકી ગયો. એને વીણાના પોલાણમાંથી કંઈક ખખડવાનો અવાજ આવ્યો. વીણાને ઊંચી કરીને ઊંધી વાળી તો અંદરથી એક સોનાની વાટકી દળી પડી. વીણા પ્રસાદે વાટકીને ફેરવી ફેરવીને ધ્યાનથી જોઈ અને પછી પોતાની પાસે સાચવીને રાખી દીધી. વીણાના તાર મેળવ્યા અને વિચારના તાર પણ મેળવ્યા. બંનેના તાર વ્યવસ્થિત મળી જતા વીણા પ્રસાદે તાર પર એવી તો આંગળી ફેરવી કે મંદિરનો ખૂણે ખૂણો ઝૂમી ઉઠ્યો. શ્રીનાથજીને મંગલ ભોગ ધરાવીને શ્રી ગુસાઈજી તિબારીમાં આવીને બિરાજ્યા. વીણા પ્રસાદે વીણાને ઢાંકીને એના સ્થાને મૂકી અને શ્રી ગુસાઈજી સન્મુખ આવીને ઉભો રહ્યો. વીણામાંથી મળેલી સોનાની વાટકી શ્રી ગુસાઈજી સમક્ષ ધરી અને દંડવત પ્રણામ કર્યા. મહારાજ, શ્રી ગોવર્ધનનાથજી મને પણ ઓળખે છે. સોનાની આ વાટકી આપને મારી વાતની સાક્ષી આપશે. તારી આ વાતની સાક્ષી તો અમને તારી વીણાના સ્વરોએ આજે આપી દીધી છે. ફક્ત એટલું જ કહે કે આ વાટકી તારી પાસે કઈ રીતે આવી? વીણામાંથી મળી. જે વીણા પ્રસાદ, શ્રી ગોવર્ધનનાથજી તને ઓળખે છે. એટલું જ નહીં, પરંતુ તારું વીણાવાદન પણ પસંદ કરે છે. તારા પર રીઝીને આ વાટકી તને ભેટ આપી છે. તું રાખી લે. નહીં મહારાજ, આ વાટકી મારાથી ન રખાય. આપ મને દોષમાં શા માટે નાખો છો? શ્રી ગોવર્ધનનાથજીએ આ વાટકી મને આપીને જતાવી દીધું કે હું એમનો છું. એ જ મારી સેવાનું પરમ ફળ છે. આજે મારું જીવ્યું સાર્થક થઈ ગયું. આ વાટકી આપ પાછી લઈ લો. વીણા પ્રસાદ, તું ક્યાંક દૂર જવાનો વિચાર કરતો હતો? હા મહારાજ, ગૃહસ્થ છું. ઘરમાં લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યો છે અને દ્રવ્ય ખેંચ ઘણી છે. એટલે વિચાર કરતો હતો કે પરગામ જઈને થોડુંક ધન કમાઈ આવું. સોનાની વાટકી તારી વીણામાં મૂકીને શ્રી ગોવર્ધનનાથજીએ તને જણાવ્યું છે કે તું પરગામ ન જતો. એમને નિત્ય તારી વીણા સાંભળવાની હવે ટેવ પડી ગઈ છે. આ વાટકી વેચીને એમાંથી મેળવેલા ધનનો તું લગ્ન પ્રસંગમાં ઉપયોગ કર. એ નહીં બની શકે. તો પછી શ્રી ગોવર્ધનનાથજીની પ્રસન્નતા જાળવી રાખવા ખાતર તને ભંડારમાંથી જોઈએ એટલું દ્રવ્ય અપાવી દઈએ, પણ તું રોકાઈ જા. મહારાજ, દેવ દ્રવ્ય હું કેમ કરીને લઉં? તો પછી અમારા ઘરેથી લે. ગુરુ દ્રવ્ય લઈને હું કેટલા જન્મે મારો અપરાધ છોડાવી શકીશ? તો પછી તને વૈષ્ણવો દ્વારા દ્રવ્ય અપાવશું, પરંતુ તું પરગામ ન જતો. હવે તું ના નહીં પાડી શકે. આટલું તો તારે અમારું માનવું જ પડશે. ઠીક છે મહારાજ, આપને જેમ ઠીક લાગે એમ. હું ક્યાંય નહીં જાઉં. આજે મને ગુરુ અને ગોવિંદ બંને સાચા અર્થમાં પ્રાપ્ત થઈ ગયા. હવે હું કયા ધનની અપેક્ષામાં બહાર ભટકું? બસ મારા વતીથી શ્રી ગોવર્ધનનાથજીને વિનંતી કરજો કે સદાય આ જ રીતે પ્રસન્નતાપૂર્વક મારી વીણા સાંભળ્યા કરે. તથાસ્તુ. તું નિશ્ચિંત થઈને ઘરે જા. તારા ઘરનો પ્રસંગ વિના વિઘ્ને પાર પડી જશે. શું એ દિવસો હતા? શું એ ભક્તજનો હતા? શું એ શ્રી ગોવર્ધન ધરણની લીલાઓ હતી?
અને શું શ્રી ગોસાઈજી મહારાજની કૃપાનો ધોધ હતો. પ્રેમની વ્યાખ્યાએ નવા જ વાગા ધારણ કરી લીધા હતા.